મનીષાબેન હાલો બેહવા. હા શું થયું? તમારી બહુ પિયર ગઈ છે? હા એટલે જ આ સોસાયટીમાં શાંતિ છે. એક તમારી ને એક અમારી, બે જાય એટલે સોસાયટીમાં શાંતિ. ભૂખડી ભૂખડી કઈક ખાજો. હા નથી તો નહીતર પછી હોય ને આપણે ખાઈએ ને તો તરત આપણી ઉપર ચડી બેહે કે કાં ખાવા દે સુખડી, માંદા પડ્યા ને. આ કળિયુગમાં જીવવું ને એની કરતા તો મોત હારું. એટલી ચડાવી છે ને મારા છોકરાએ, હાથમાંથી જ નીકળી ગઈ હવે હાવ. અને હમણાં તો મારે કાંઈ બોલાય જ નહીં, ચૂપ જ રહેવાનું. કેમ કે મારી છોકરીને અહીંયા પ્રસંગ છે, મામેરું કાઢવાનું છે. અને આને અત્યારે જો કાંઈ બે શબ્દ કહું ને તો મામેરામાંથી હાથ ઊંચા કરી દે. અને અત્યારે સોનાનો ભાવ કેટલો છે ખબર છે ને તમને? કાલે જ મને કહેતી હતી કે 1.5 લાખ રૂપિયા ભાવ છે, પણ મેં તો સાંભળ્યું જ નહીં. હું સાંભળ્યું ને એવું કરી નાખ્યું. હે મનીષાબેન, આ લગ્નમાં એક ફેરો વધુ ફરતા હશે છોકરાઓ, કે લગ્ન પછી મા બાપની સામું જ નથી જોતા છોકરાઓ. અને જો છોકરાને કાંઈક કહીએ ને તો એમ કે મમ્મી જમાના પ્રમાણે તમે ચાલતા શીખો, પણ એને ક્યાં ખબર છે કે આ તારી વહુ એમને દોડતા કરી દીધા છે. સાંભળો, આ તો મારા ઘરવાળા ગુજરી ગયા ને તે મારી હાટુ પૈસા મૂકતા ગયા, પણ આને નો કહેવાય. આ તો માથે ચડી બેસે મારી. કાંઈ અત્યારની વહુને કહેવાનું જ નહીં. જે પાણીએ ચડે ને એ પાણીએ ચડાવવા જ દેવાનું. અત્યારે એ કાંઈ બોલવા જેવું જ નથી. પેલા આપણે વહુ હતા ત્યારે સાસુ ભૂંડી મળી, અત્યારે સાસુ બન્યા તો વહુનું સાંભળવાનું. આવું જ છે, હાલ્યા જ કરે.